કેમ છો યુટ્યુબમાં તમે બધા મજામાં દસો તો આજનો મારો વ્લોગ છે કામે જવાનું સવારનું ગુડ મોર્નિંગ તમને બધાને ને તમે બધા એટલી જાગી ગયા છો ને તો આજ જવાનું છે મારે કામે કેમ કે કાલ સાગર ભેગા ગયા હતા ને આજે પણ સાગર ભેગું જ જવાનું છે. કાલમાં બ્લોગમાં તમને બધાને દેખાડ્યું હતું કે ધર્મેશભાઈ કંઈ મૂડમાં નહોતા તો આજ મૂડમાં કંઈક લાવશું ને આજ અમારો ઓર્ડર કરેલો હતો એરપોર્ટનો તો એ પણ આવી જશે આજમાં તો બન્યા રહેજો અમારા બ્લોગમાં એન્ડ સુધી કેમ કે આજ કંઈક નવીન કરશું કેમ કે કારખાનું આજ ચાલુ થઈ ગયું. કાલ સફાઈ કરવાની હતી તો બધાને કંઈ દેખાડી નહોતો એ કહો કેમ કે તો એ એસી તમને દેખાડી થી મેં તો બનાવી રહ્યો અમારા બ્લોગમાં કેમ કે આજ સાગરભાઈને ધર્મેશભાઈને બધાને દેખાડવાનું છે કેમ કે આજ બધાને બ્લોગમાં લેવાના છે તો બનાવી રહેજો મારા બ્લોગમાં. તો ફાઇનલી આવી ગયા છે અમે કામે અને ધર્મેશભાઈ વહી ગયા છે ફીડિંગ ધર્મેશભાઈ ને પરવીનભાઈ બે ભાઈ ફીડિંગ ને જયેશભાઈ છે ગોળે ને હું છું ફાઇનલી છૂટક કામમાં ને બધું આમ ગંદકીને આ બધું ખેતીવાડીને એવું કરવું પડશે તો કાંઈ વાંધો નહીં તો બનાવી રહેજો મારા બ્લોગમાં કેમ કે અત્યારે કંઈ છે નહીં હું એકલો સૌ કામ કરી જવું આવું બધું કંઈક આવું પાઇપું લઈ જવાનું નામ ખેતરમાં જવાનું છે તો બનાવી રહેજો. તો આગળ હવે ધર્મેશભાઈ પાસે જાય ત્યાં તમને બધાને દેખાડું કેમ કે કાંઈ આગળ હમણાં ઉતારી નહોતો એ કહું કેમ કે સેટ આવી ગયા નથી તો ફાઇનલી હવે હું તમને બધું દેખાડતો રહીશ બનાવી રહેજો મારા બ્લોગમાં. તો ફાઇનલી અમે આવી ગયા છે ડુંગળી વીણમાં તો જોઈ શકો છો અને આ જયેશભાઈ છે જો જયેશભાઈ કેમ જાય તમારે એ થેલો લઈને જાય હું ડુંગળી વીણું છું ને આ કેવું છે ને ડુંગળી વીણવાની છે અમારે આ જો અહીંયા જયેશભાઈ છે ત્યાં હું છું કેમ કે શાંતિથી બેઠો છો કેમ કે છૂટક કામમાં છે મેં કીધું કે છૂટક કામમાં છો શાંતિથી બેઠો છો તો ધર્મેશભાઈ હજી આવ્યા નથી સા પી લીધું પણ બીજા વારમાં છે તો કોઈ આવ્યું નથી તો ધર્મેશભાઈ આવે તો તમને બધાને દેખાડું કેમ કે જો પહેલા વારામાં જમવા હારવાર રહેશે તો ધર્મેશભાઈ બ્લોગમાં આવશે કેમ કે આજે સવારે પણ નથી ધર્મેશભાઈ આવ્યા સાગરભાઈ નથી આવ્યા તો હવે બધા આવે પછી બ્લોગ ઉતારીએ તો બનાવી રહેજો મારા બ્લોગમાં એન્ડ સુધી. ફાઇનલી વાગી ગયો છે 1 ને અમે જમી લીધું આ જો આમ આ બે બેનો જમે છે ને આ ધર્મેશભાઈ છે ધર્મેશભાઈ આવી ગયા ફીડિંગથી પહેલા વારામાં તો કંઈક ધર્મેશભાઈ રીંગણા બટેટા ગાંઠિયાનું શાક ને રીંગણા બટેટા ગાંઠિયા કેરી મરચા બધું ખાઈ લીધું ના જો આ બે બેનો હજી ખાય છે તો અમે ખાઈ લીધું તો ક્યાં જવું આપણે તો આ જોવા આ જયેશભાઈ આ કામ કરે છે ને આ ઢગલો હું ભરતો હતો સવારમાં આ ભરતો હતો તારનું તો બન્યા રહે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ નવા કારખાને તો જોઈ શકો છો આ ધર્મેશભાઈ ને આ જોવો આ છે અમારું નવું કારખાનું હમણાં બન્યું ઉતાણી પછી શરૂ કરવાનું છે તો ઉતાણી પછી ચાલુ કરવાનું છે ને આ જોવો કેમ પણ કારખાનું એટલે એક નંબર કારખાનું. ચલો એસી રૂમ દેખાડ્યો ચાલો આગળ તમને બધું દેખાડીએ. આ જો કપસા અહીંયા નાખે એસી રૂમનો કેબિન રૂમ છે આ અમારું એસી રૂમ નવા કારખાના તો આ એસી રૂમ છે તો તમને આનો આખો લુક દેખાડો બન્યા રહેજો મારા બ્લોગમાં. ફાઇનલી આવી ગયા છે સાગરભાઈ પરવીનભાઈ ને જયેશભાઈ જોવો આ સાગરભાઈ બેઠા છે આ પરવીનભાઈ છે ને આ જયેશભાઈ છે જોવો આ સાગરભાઈ તો બેઠા એને શેઠ બીજાણા બેઠો છે શાંતિથી તો આ જોવો સાગરભાઈ જો આમ જોવો કેવું શાંતિથી બેઠો આજ કેમ કે આજ મુમરા ભરાઈ ગયા મુમરા કોરા મુમરા ભરાઈ ગયા તો બનાવી રહેજો મારા બ્લોગમાં તમને આગળ આવું ને આવું દેખાડતો હોય.
એસીમાં ને આ જો સાગરભાઈ બેઠા છે ને અહીંયા બધું લેવલ કરવાનું જો એટલું તો કર્યું અમે ઉતારી નહોતો એક વિડીયો થઈ હતી તમે મેં શોર્ટ વિડીયોમાં મેકેલો છે તો શોર્ટ વિડીયો હું મેકી દે ને જોવા આ સાગરભાઈ બેઠા છે ને હું આ ફાઇનલી બેસી ગયો ને આ સુંદડી ને બધું પડ્યું છે આમ જો સાગરભાઈ આમ બેઠા હું અહીંયા તો સાગરભાઈ માં જાવ જો સાગરભાઈ બેઠા તો આ બેઠા હતા અમે થાકી ગયા આવજો આ બધું ચડાવેલું છે તો બનાવી રહ્યો તમને બધાને દેખાડતો રહે બધું કેમ કે આ થડી મારી તમને દેખાડી બધું કે કામ થાય છે બધાને દેખાડી બનાવી રહ્યો મારા બ્લોગમાં એમ સુધી ફાઇનલી ના અમારું કામ પૂરું થઈ ગયું ને અમે લઈ આવ્યા બહાર ને આ જો સાગરભાઈ ને આ જયેશભાઈ પોયત્રી નાખવા ગયો હતો ને આ અમારે આવી ગયું કોલચીનું કન્ટેનર છે એટલે ડમ્પર છે ડમ્પર મને તો બોલતા આવડશે ને ડમ્પર છે જો સાગરભાઈ ના જાય લાકડા આવી ગયા ને કોલચી આવી ગઈ તો હવે બોઇલરમાં નાખવાનું છે બના રહેજો હવે નવું બધા આપણે નહીં અમારે નહીં એ લોકો નાખશે તો ફાઇનલી તો હવે અમારું બધું કામ પૂરું થઈ ગયું કમ્પ્લીટ ને હવે તો ચીજો આવી છે તમને બધાને દેખાડી બનાવી રહેજો મારા બ્લોગમાં એન્ડ સુધી કેમ કે હવે તમારે આટલું નવું લાવવાનું છે કાંઈ તો ફાઇનલી અમે અમારું કામ પૂરું થઈ ગયું ને હવે જવાનું છે પોયત્રી ભરવા સાગરભાઈ આવી છે પોયત્રી ભરવા તો જુઓ આ સાગરભાઈ લઈ લીધા કેલા ને હવે આવી છે પોયત્રી ભરવા તો તમને બધાને દેખાડી બનાવી રહેજો મારા બ્લોગમાં એન્ડ સુધી જુઓ જાવી હવે અમે પોયત્રી ભરવા તો ફાઇનલી અમે પહોંચી ગયા સવિયા ઘોડો કાઢવાનું છે હું ને સાગર બે તો તમને બધાને દેખાડી કેમ કે અત્યારે અવાજ નથી આવતો એટલે ભાઈ ઓલામ નહીં તો કીધું મેં કીધે તો તમે બનાવી રહેજો તમને બધાને દેખાડીશ આ ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો ને વાગી જશે 9 ને જુઓ ધર્મેશભાઈ સાગર ને પરવીનભાઈ ને હું જાવી છું ફાઇનલી ઘરે તો આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ અગલે બ્લોગમાં